આજની રેસીપી છે પૂરણપૂરી, જે એકદમ સરસ રીતે વણાઈ જાય, જરાય ફાટે નહીં એવી રીતની ટિપ્સ સાથે તમને આજે હું પૂરણપૂરીની રેસીપી બતાવવાની છું. ગુજરાતી સ્ટાઇલથી લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે પૂરણપૂરી. આજે હું બતાવીશ તમને હું કેવી રીતે બનાવું છું. છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો જોવા માટે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો અહીંયા મેં એક મોટો વાટકો છે તે દાળ લઈ લીધેલી છે. હવે ગુજરાતીઓના ઘરમાં બને તે તુવેરની દાળથી બને છે અને મહારાષ્ટ્ર લોકો બનાવે તે ચણાની દાળથી બને છે. તો આપણે અહીંયા તુવેરની દાળ લઈ લીધેલી છે મેં, અને આ તેલ વગરની છે. તમે તેલવાળી હોય તો પણ લઈ શકો છો, તમે જે યુઝ કરતા હોય એને આપણે 2 થી 3 પાણીથી સરસ રીતે ધોઈ લઈશું. અને આપણે હવે એમાં થોડું પાણી એડ કરી અને આપણે એને પલળવા માટે મૂકી દઈશું. જો આ એક મારી ટિપ્સ છે કે તમારે જ્યારે પણ બનાવવી હોય ને પૂરણપૂરી, તો એને ઓછામાં ઓછું 1 કલાક જેટલું આપણે એને પલાળવી જોઈએ, જેથી કરીને એકદમ સરસ ફૂલી જાય અને તે જલ્દી બફાઈ જાય અને એકદમ સરસ એકરસ બફાઈ જાય. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી દાળ છે તુવેરની એકદમ ફૂલી ગઈ છે, અને અહીંથી તો હાથેથી તોડીને બતાવું તો એકદમ સરળતાથી તૂટી પણ જાય છે. હવે એમાં થોડું એવું વધારે પાણી એડ કરી અને આપણે એને બાફવા મૂકીશું. હું અહીંયા મીઠું એડ નથી કરતી, આપણે સ્વીટ બનાવવાના છે એટલે. અને બીજી ટિપ્સ આપું કે આ પાણી આમાં આપણે વધારે પડતું એડ નથી કરવાનું. જેટલી દાળ હોય ને અને દાળ ડૂબે એટલું જ પાણી આપણે અહીંયા એડ કરીશું. તો રેડી છે બફાવા માટે. આપણે હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ આંચ પર આપણે એને બાફવા માટે મૂકી દઈશું. હવે દાળ બફાય ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધી લઈશું. તો લોટ કેવી રીતે બાંધવો? આપણે એમાં સિમ્પલ રોટલીનો જ લોટ આપણે બાંધવાનો છે. એમાં મેં થોડું એવું મીઠું એડ કર્યું છે, વધારે પડતું નથી કર્યું, અને 2 ટેબલ સ્પૂન જેટલું મોણ એડ કર્યું છે. હવે આપણે એને ધીમે ધીમે પાણી એડ કરતા જઈએ અને એને લોટ બાંધી લઈશું. જો તમે મીઠું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો આપણે અહીંયા લોટને છે ને રોટલી કરતાં પણ થોડો એવો સોફ્ટ બાંધવાનો છે, જેથી કરીને આપણે જ્યારે વણીએ તો આપણી પૂરણપૂરી છે તે ફાટે નહીં અને એકદમ સરસ રીતે વણાઈ જાય. અને જો કઠણ લોટ હશે ને તો એ ફાટશે અને એકદમ સરસ રીતે વણાશે નહીં. તો આ બી એક મારી ત્રીજી ટિપ્સ છે, તો આ પણ યાદ રાખજો. આપણો લોટ બંધાઈને સરસ રેડી થઈ ગયો છે. આપણે હવે ને સાઈડમાં રાખી દઈશું રેસ્ટ કરવા માટે, અને ત્યાં સુધી હવે આપણે જોઈ લઈશું કે આપણી દાળ બફાઈ ગઈ છે કે નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગઈ છે. હું તમને દબાવી આંગળી વડે અને બતાવીશ. એકદમ સરસ માવા જેવું એકદમ તૈયાર થઈ ગયું છે આપણી દાળ. તો આપણે હવે અહીંયા મેં 5 થી 6 જેવી સીટી થવા દીધેલી હતી. 5 થી 6 સીટીમાં જ આપણી દાળ એકદમ સરસ બફાઈને રેડી થઈ ગઈ છે, કેમ કે આપણે એને પલાળીને પણ રાખેલી હતી. હવે એક મોટું વાસણ લઈ લઈશું અને એમાં 1 ચમચો ઘી છે, ઘરનું આ દેશી ઘી, તે એડ કરી દઈશું. અને એમાં આપણી દાળ જે બાફેલી હતી તે પણ એડ કરી દઈશું. મેં થોડી દાળને છે તે આપણે પીવા માટે દાળ બનાવવાની છે, તેના માટે મેં બી થોડી અલગ રાખી દીધેલી છે. તો બાકીની જે દાળ છે એને આપણે આ પેનમાં એડ કરી અને હવે થોડી વાર ચલાવીશું. આપણે ઘીમાં એને સરસ મિક્સ થાય ત્યાં સુધી એને થોડી વાર શેકીશું, અને આવી રીતે ચમચાથી દબાવતા જઈ અને સરસ એને એકરસ કરી લઈશું. હવે અહીંયા મને થોડું ઘી ઓછું લાગે છે, તો હું ફરીથી 1 થી 2 ચમચા જેટલું ઘી છે એડ કરીશ. આવી રીતે જો તમે શેકીને બનાવશો ને તો એકદમ એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. એમ જ તમે પૂરણ ચાખો ને તો એટલું સરસ લાગે ને કે થોડું પૂરણ તો એમ જ ખવાઈ જાય. તો હવે તમે જોઈ શકો છો કેટલી ડ્રાય હતી આપણી દાળ છે, અને ચલાવતા જઈ અને 2 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે. હજી થોડી વાર આપણે એને શેકવાની છે. આવી રીતે ઘીમાં સાથે આવી રીતે શેકીશું તો એકદમ એ કલર બી થોડો ચેન્જ થઈ જશે અને એકદમ એનું ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંયા ખાંડ એડ કરી દઈશું. ખાંડ આપણે જેટલી દાળ લીધેલી હતી વાટકો ભરીને, એના કરતાં મેં પોણો વાટકો લીધો છે ખાંડનો. તમને થોડું વધારે પડતું ગળ્યું ખાતા હોય મીઠું, તો તમે અહીંયા આખો વાટકો ભરીને પણ ખાંડ લઈ શકો છો. તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછું કરી શકો છો. હવે ખાંડ એડ કર્યા પછી પણ આને આપણે સરસ રીતે મિક્સ કરીશું.
એમાં લમ્પ્સ ન રહે એવી રીતે સરસ આપણે એને સરસ દબાવી ચમચા વડે અને શેકતા જઈશું અને મિક્સ કરીશું. થોડી વાર પછી એ પૂરણ છે એકદમ હલકું થઈ જશે, કેમ કે ખાંડમાં જે પાણી હોય છે એ છૂટું પડશે એટલે એ થોડું હલકું થશે ને આપણે એને જ્યાં સુધી ખાંડનું પાણી પાછું બળી ન જાય, એકદમ સરસ આપણે માવો ન બની જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા જઈશું અને આવી રીતે ચમચા વડે દબાવીશું અને ફેરવતા જઈશું. તમે જોઈ શકો છો 1 થી 2 મિનિટ પછી આપણું ખાંડનું પાણી છે એ રિલીઝ થયું છે અને એકદમ આપણે હળવી એવી થઈ ગઈ છે આપણી દાળનું મિક્સર છે તે પૂરણ. આ એકદમ ખૂબ જ સરસ બને છે ફ્રેન્ડ્સ પૂરણપૂરી. જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં, અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે અહીંયા મેં એકદમ લો ફ્લેમ પર થોડી વાર 1-8 મિનિટ જેટલું આવી રીતે છોડી દીધેલું. એમાં બબલ્સ પણ થવા લાગ્યા હતા. ત્યારબાદ આપણે હવે એમાં 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર એડ કરી દઈશું. લગભગ 7 થી 8 એલચી જેટલો મેં કૂટેડી લીધેલું અને વાટી અને એને સરસ આપણે એડ કરી દઈશું અહીંયા, અને ફરીથી આપણે એને સરસ ચલાવતા જઈશું. આપણે અહીંયા ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ જ રાખીશું, વધારે નહીં કરું, વધારે એને હાઈ નહીં રાખીએ, નહીં તો આપણું પૂરણ છે તે બેસી જશે, પછી એનો ટેસ્ટ સારો નથી આવતો. તમે જોઈ શકો છો આપણું પૂરણ છે હવે પેન છોડવા લાગ્યું છે. અહીંયા આપણું પૂરણ એકદમ રેડી છે અને કલર પણ ઘણો બધો ચેન્જ થઈ ગયો છે. હવે હું એક થાળીમાં લઈ અને થોડી વાર ઠંડુ થવા માટે રાખી દઈશ. ત્યારબાદ આપણે એકદમ ઠંડુ થાય ને પછી જ એને આપણે બનાવીશું પૂરણપૂરી. આવી રીતે એકદમ સરસ ચમચી વડે સ્પ્રેડ કરી દઈશ. તમને તમારી પાસે જો અગર ટાઈમ ન હોય ને તો આ થાળીને છે તમે ફ્રીઝમાં પણ રાખી શકો છો, પણ મારું પ્રી પ્લાન હતું આજે પૂરણપૂરી બનાવવાનું, એટલે મેં પહેલેથી જ એને વહેલું જ રેડી કર્યું અને બહાર જ એને રહેવા દીધું. અને તમે જોઈ શકો છો જે એને આવી રીતે ગોળો વાળું ને તો એકદમ સરસ વળી જાય છે, હાથમાં પણ ચોંટતું નથી. તો એકદમ આપણું એવું સરસ પૂરણ બનીને રેડી થઈ ગયું છે. મારા દીકરાએ પણ વચ્ચે એમ જ આ પૂરણ ખાધું છે, એને બી બહુ જ ભાવ્યું છે. તો આવી રીતે તમે પણ ચોક્કસથી પૂરણ બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવું બન્યું છે તમારું પૂરણ અને પૂરણપૂરી. તો હવે આપણે આ ટિપ્સ આ પણ યાદ રાખજો કે જેટલું આપણે પૂરણનું લીધું છે એક બોલ, એના કરતાં થોડું એવું વધારે આપણે રોટલીનું મીન્સ લોટ લેવાનો છે, લુઓ, અને આવી રીતે જ હું એને હાથેથી દબાવી અને આંગળીઓ વડે આવી રીતે દબાવી અને થોડું પતલું કરી લઈશ. ત્યારબાદ આપણે એમાં આ પૂરણનું જે ગોળો છે એ આપણે એમાં અંદર એડ કરીશું. આવી રીતે તમે કરશો ને એકદમ પતલી રોટલી વણીને ક્યારેય આવી રીતે નહીં કરવાનું. જો આવી રીતે જાડું રાખવાનું અને એમાં જ આપણે પૂરણ છે ભરવાનું, અને થોડો વધારાનો ઉપરથી લોટ હોય એને લઈ લેવાનો છે અને આવી રીતે પાછું હું હાથેથી એને દબાવીશ એટલે આ આપણું પૂરણ છે ને છેક સુધી આખી આપણી રોટલીનો જે લોટ છે એમાં બધામાં એક સરખું જ ફેલાશે. અને તમને ક્યારેક એવું થતું હોય છે કે ખાલી લોટ કે રોટલી ખાતા હોય એવું લાગે છે, તો એવું જરાય તમને આમાં નહીં લાગે. એકદમ સરસ બધી બાજુ ફેલાઈ જશે પૂરણ પણ, અને એકદમ બહુ જ સરસ આપણી પૂરણપૂરી છે તે બનશે. થોડું હવે હું વેલણથી પણ વણી લઈશ જેથી કરીને એકદમ બધી બાજુથી સરસ વણાઈ જાય. તમે જોઈ શકો છો વણતા વખતે ફાટતું પણ નથી આપણી પૂરણપૂરી જરાય. તો એનું કારણ છે આપણે લોટ છે તો એ સોફ્ટ રાખેલો હતો રોટલીના લોટ કરતાં પણ, જેથી કરીને આપણી વણવામાં પણ સરળતા રહી છે પૂરણપૂરી. અને આપણે હવે તાવડીમાં એડ કરી દઈશું. અહીંયા તાવડી મેં થોડી વાર પહેલાં ગરમ કરી લીધેલી હતી. તમે આને નોનસ્ટિક તવા પર કે લોઢાની હોય છે એમાં પણ તમે બનાવી શકો છો. મેં અહીંયા તાવડીમાં છે માટીની એમાં કરું છું, કેમ કે આ બહુ જ દાદી નાની કરતાં પણ
કેટલા વર્ષોની જૂની આપણી આ રેસીપી છે પૂરણપૂરીની, અને વર્ષો પહેલાંની છે. એટલે આ તાવડીમાં જ ઓથેન્ટિક રીતે આ બને છે. તો મેં પણ તાવડીમાં જ બનાવું છું ને અમે તાવડીમાં જ બનાવીએ છીએ. પહેલી આપણી પૂરણપૂરી છે તે બનીને સરસ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ માઉથ વોટરિંગ આપણી પૂરણપૂરી બનીને રેડી થઈ છે. મને જોતાં જ ખાવાનું મન થઈ ગયું છે. તમે પણ ચોક્કસથી બનાવજો. એની ઉપર ઘી પણ સરસ રીતે લગાડી દીધું છે. ગુજરાતીઓના ઘરમાં રોટલી ભાખરી કે કંઈ પણ ઘી વગર અધૂરું જ હોય છે. આપણી બીજી પણ પૂરણપૂરી બનીને રેડી થઈ ગઈ છે. એના પર પણ ઉપર ઘી એપ્લાય કરી દઈશું સરસ રીતે, થોડું વધારે જ કરી દઈશું, કેમ કે આવી વાનગીઓ છે વારંવાર નથી બનતી હોતી. તો સરસ રીતે આપણે એમાં ઘી એપ્લાય કરી દઈશું. તો રેડી છે ગુજરાતી સ્ટાઇલથી પૂરણપૂરી. તમે પણ ચોક્કસથી બનાવજો અને મને કહેજો કે કેવી બની છે. હું અહીંયા એને દાળ જોડે સર્વ કરી રહી છું. તમને એક બાઈટ પણ તોડીને બતાવું. એકદમ છેલ્લે સુધી એનું પૂરણ પણ ભરેલું છે. ચોક્કસથી બનાવો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.